નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ ભરતી 2026 માટે શારીરિક કસોટી ક્યારે આવશે અને શારીરિક કસોટીની અંદર પાસ થવા માટે તમારે કઈ રીતે તૈયારી કરવી, કઈ કઈ ભૂલો ના કરવી એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. જે આ નવી પોલીસ ભરતી આવી છે એના માટે ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું છે, તો તમે વેબસાઇટ ઉપર જઈ અને ફોર્મ કેવી રીતે ભરી શકો છો એનો વિડીયો છે એ પણ બનાવવામાં આવેલો છે. તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતી એલઆરડી અને પીએસઆઈ ગ્રાઉન્ડ ક્યારે આવશે, રનિંગ જે છે એ કયા મહિનામાં આવી શકે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. શારીરિક કસોટીમાં પાસ થવા માટે તમારે જે છે એ શું કરવું અને કઈ ભૂલો ના કરવી એની સંપૂર્ણ ચર્ચા જે છે એ આપણે કરવાના છીએ. વિડીયો શરૂ કરીએ એ પહેલા જે પુરુષ ઉમેદવારો હોય છે એમને જે છે એ 5000 મીટર દોડ 25 મિનિટની અંદર પૂરી કરવાની હોય છે. તો જે પુરુષ ઉમેદવારો છે પીએસઆઈ અને એલઆરડી બંનેના માટે એમને 5 કિલોમીટર દોડ જે છે એ પૂરી કરવાની હોય છે. જ્યારે જે મહિલા ઉમેદવારો છે એમને જે છે એ 1600 મીટર દોડ જે છે એ 9.5 મિનિટની અંદર પૂરી કરવાની હોય છે. અને જે એક્સ સર્વિસમેન ઉમેદવારો છે એમને જે છે એ 2400 મીટર દોડ જે છે એ 12.5 મિનિટની અંદર પૂરી કરવાની હોય છે. તો આ રીતે તમારે જે છે એ શારીરિક કસોટી પાર કરવાની હોય છે. એટલે કે આની અંદર તમારે જે છે એ પાસ થવું ખૂબ જ જરૂરી છે. તો અહીંયા જે છે એ તમે તૈયારી કઈ રીતે કરી શકો છો, તો એના માટે તમે આ જોઈ શકો છો, PSI/કોન્સ્ટેબલ રનિંગ ટિપ્સ. ફર્સ્ટ ટાઈમ રનિંગ, સૌ પ્રથમ 30 મિનિટ જેટલું ચાલવું 5 દિવસ સુધી. એટલે કે જેણે આજ સુધી કદી રનિંગની પ્રેક્ટિસ જ ના કરી હોય એમને જે છે એ પહેલા 5 દિવસ સુધી દરરોજ જે છે એ 30 મિનિટ જેવું ચાલવું જોઈએ. 5 દિવસ પછી 400 મીટર દોડવું, 2 દિવસ પછી 800 મીટર દોડવું અને 2 દિવસ પછી 800 મીટર દોડ્યા બાદ થોડી વાર આરામ કરો અને પછી જે છે એ 400 મીટર દોડવું. રેગ્યુલર થોડું થોડું વધારતા જવું. પગના પંજા પર ના દોડવું. 800/1600 મીટર કામનું છે. લોંગ રનિંગ માટે આખો પગ માંડીને દોડવું જોઈએ. એટલે કે તમારે જે છે એ તમે આજ સુધી ક્યારેય રનિંગ ના કર્યું હોય તો પહેલા 5 દિવસ તમારે જે છે એ 30 મિનિટ રોજ ચાલવું જોઈએ. 5 દિવસ પછી તમારે જે છે એ 400 મીટર દોડવું. એના પછી 5 દિવસ પછીના જે 2 દિવસ હોય એના પછી તમારે જે છે એ 800 મીટર દોડવું અને એના પછીના 2 દિવસ છે એ 800 મીટર તમારે એકવાર દોડી જવું. પછી થોડો આરામ કરો અને ફરીથી તમારે જે છે એ 400 મીટર દોડવું જોઈએ. આ રીતે તમારે થોડું થોડું જે છે એ રેગ્યુલર રનિંગ જે છે એ વધારવું જોઈએ. અને તમારે પગના પંજા પર જે છે એ ના દોડવું જોઈએ. 800 કે 1600 મીટર તમારે જે છે એ શોર્ટ રનિંગ કરવાની હોય તો તમે જે છે એ કામનું છે. લોંગ રનિંગ માટે તમારે આખો પગ માંડીને જે છે એ દોડવું જોઈએ. શ્વાસ મોઢેથી લેવો જોઈએ. 5 કિલોમીટર પૂરું થયા બાદ 8/10 દિવસમાં એક ટાઈમ 6-7 કિલોમીટર દોડવું. કસરત કરવી દોડ્યા પછી, એટલે કે જે આખા શરીરની જે કસરત હોય એ તમારે દોડ્યા પછી જે છે એ કરવી જરૂરી છે. પછી આગળ તમે જોઈ શકો છો, કોણે જે છે એ દોડવું ના જોઈએ. અર્થરાઇટ, હાર્ટ પ્રોબ્લેમ અને હાઈ બ્લડ પ્રેશર હોય એમને જે છે એ દોડવું જોઈએ નહીં. વગર કામની જે છે એ દવાઓ ના લેવી. વ્યસન, સ્મોકિંગ, તમાકુ, આલ્કોહોલ, ગુટખા વગેરે જે છે એ ના ખાવું જોઈએ. વિટામિન સી જે છે એ દોડવા માટે ખૂબ જ જરૂરી છે. તો એના માટે જે છે એ ખાટા ફ્રૂટ તમે ખાઈ શકશો. પ્રોટીન પણ જે છે એ જરૂરી છે. મગ, ચણા, રાજમા, સોયાબીન વગેરે જે છે એ તમારે ખાવું જોઈએ. પછી આગળ તમે જોઈ શકો છો, 5 થી 6 લીટર પાણી જે છે એ રોજ પીવું જોઈએ. નેગેટિવ થિંકિંગથી દૂર રહો. પૂરતી 6 થી 7 કલાકની ઊંઘ લો. રનિંગ વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, રોડ ઉપર જે છે એ ના દોડવું અને 400 મીટરના ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરવી જોઈએ. તો તમારે જે છે એ રોડ ઉપર ના દોડવું જોઈએ અને એની જગ્યાએ તમારે જે 400 મીટરનું ગ્રાઉન્ડ એના ઉપર જે છે એ દોડની પ્રેક્ટિસ કરવી જોઈએ. અને હવે તમે જે તમારો મેઇન પ્રશ્ન કે રનિંગ જે છે એ ક્યારે આવી શકે છે, તો શારીરિક કસોટી ફિઝિકલ એક્ઝામ ફેબ્રુઆરી મહિનામાં આવવાથી આશરે 60 થી 70 જેટલા દિવસ જેટલો સમય જે છે એ હજુ પણ બાકી છે. તો બની શકે છે કે તમારી જે શારીરિક કસોટી છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર આવી શકે છે. તો ફેબ્રુઆરી સુધીનું આયોજન આ પ્રમાણે છે. ડિસેમ્બરની અંદર સ્ટેમિના બિલ્ડિંગ. આ મહિનામાં ઝડપ પર ધ્યાન ના આપો, એટલે કે સ્પીડ પર ધ્યાન ના આપો. તમારું મુખ્ય લક્ષ્ય 5 કિલોમીટર કે જરૂરી અંતર થાક્યા વગર પૂરું કરવાનું હોવું જોઈએ. ધીમે દોડો પણ લાંબુ દોડો. જાન્યુઆરીની અંદર સ્પીડ સાથે સાથે તમારે જે છે એ સ્ટેમિના બંને ઉપર જે છે એ ધ્યાન આપવાનું છે. એકવાર સ્ટેમિના બની જાય પછી ટાઈમિંગ સાથે દોડવાનું શરૂ કરો. અઠવાડિયામાં એકવાર સ્પ્રિન્ટ, ઝડપી દોડ 100 મીટર 200 મીટરની પ્રેક્ટિસ કરો જેથી શ્વાસ ચડવાની તકલીફ ઓછી થાય. ફેબ્રુઆરીની અંદર પરીક્ષાના 10 દિવસ પહેલા હાર્ડ વર્કઆઉટ બંધ કરી દેવું. માત્ર હળવું રનિંગ કરવું જોઈએ જેથી ઇન્જરી ન થાય અને શરીર ફ્રેશ રહે. રનિંગની ટેકનિક જે છે એ સુધારો.
તમે જે છે એ રનિંગની જે છે એ મેઇન 3 ટેકનિક છે એના વિશે જે છે અહીંયા પિક્ચર છે એની અંદર પણ તમે જોઈ શકો છો. પહેલું છે લેન્ડિંગ. લાંબા અંતરની દોડ માટે મિડ ફૂટ સ્ટ્રાઇક પગને વચ્ચેનો ભાગ જમીન પર પહેલા અડવો જોઈએ. જે શ્રેષ્ઠ છે. એડી પર દોડવાથી ઘૂંટણમાં ઈજા થઈ શકે છે અને માત્ર પંજા પર દોડવાથી પિંડીમાં દુખાવો થશે. હાથની મૂવમેન્ટ. દોડતી વખતે મુઠ્ઠી હળવી જે છે એ વાળેલી રાખો. હાથને જે છે એ શરીરની નજીક રાખો અને હાથને વધુ પડતા ડાબે જમણે ઝુલાવવાથી તમારી એનર્જી જે છે એ વેડફાય છે. શ્વાસની પ્રક્રિયા. શ્વાસ લેતી વખતે રિધમ જે છે એ જાળવો. ઉદાહરણ તરીકે 2 ડગલા ભરતી વખતે શ્વાસ લો અને 2 ડગલા ભરતી વખતે શ્વાસ બહાર કાઢો. નાક અને મોં બંનેનો ઉપયોગ કરી શકાય. ખાસ કરીને શિયાળામાં ગળું સુકાય નહીં તે માટે જીભને તાળવે અડાડી રાખવી જે છે એ મદદરૂપ થઈ શકે છે. તો આ તમારી જે છે એ રનિંગ ટેકનિક હોવી જોઈએ. એનાથી તમને જે છે એ ચોક્કસથી ફાયદો થશે. પછી તમારે જે છે એ દોડતી વખતે ઇન્જરી ન થાય એના માટે તમારે જે છે એ દોડતા પહેલા 5 થી 10 મિનિટ હળવી કસરત જે છે એ ફરજિયાત કરવી. ઠંડા શરીરે સીધું દોડવું નહીં. ફૂલ કૂલ ડાઉન. દોડ પૂરી થયા પછી તરત બેસી ન જવું, થોડું ચાલવું, સ્ટ્રેચિંગ કરવું જેથી સ્નાયુઓ જકડાઈ ન જાય. જો પગના નળમાં, તળમાં કે ઘૂંટણમાં દુખાવો થાય તો ગરમ પાણીને બદલે બરફ ઘસો આ સોજો ઉતારવામાં જે છે એ મદદરૂપ કરી શકે છે. અને તમે જે છે એ આ યોગા જે આ 7 યોગા છે એ પણ જે છે એ કરી શકો છો. જેનાથી તમારી જે છે એ ઇનર થાઈ મજબૂત થશે અને તમને દોડવામાં જે છે એ મદદરૂપ થશે. પછી આગળ તમે જોઈ શકો છો તમારો ડાયટ પ્લાન જે છે એ કેવો જોઈએ. પ્રી વર્કઆઉટ તો દોડતા પહેલા ખાલી પેટે દોડવું નહીં. દોડવાના 30 મિનિટ પહેલા એક કેળું, બ્લેક કોફી અથવા પલાળેલા બદામ / ખજૂર ખાઈ શકાય. આ તમને એનર્જી આપશે. પોસ્ટ વર્કઆઉટ દોડ્યા પછી દોડ્યાની 30 મિનિટની અંદર પ્રોટીન લેવું જરૂરી છે. બાફેલા ઈંડા, પનીર, ચણા, મગ અથવા દૂધ લઈ શકાય. અને શિયાળામાં તરસ ઓછી લાગે છે પણ શરીરમાંથી પાણી ઓછું ન થવું જોઈએ. દિવસભર થોડું થોડું પાણી જે છે એ પીતા રહેવું જોઈએ. અને શિયાળામાં ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો. ફેબ્રુઆરીમાં સવારે ઠંડી હોઈ શકે છે. શરૂઆતમાં ટ્રેકસૂટ અથવા ફૂલ સ્લીવ ટી-શર્ટ પહેરીને વોર્મઅપ કરવું. પરસેવો થયા પછી ઠંડા પવનમાં ખુલ્લા શરીરે ન બેસવું, નહીં તો બીમાર પડી શકો છો. અને છેલ્લે જે છે એક ખાસ સલાહ છે તમે જોઈ શકો છો. વગર કામની દવાઓ ના લેવી. આ સૌથી મહત્વની વાત છે. ઘણા ઉમેદવારો સ્ટેમિના વધારવા માટે ઇન્જેક્શન કે ગોળીઓ લે છે. જો ડ્રોપિંગ ટેસ્ટની અંદર પકડાઈ જશો તો સ્વાસ્થ્ય માટે જીવલેણ બની શકે છે. કુદરતી ખોરાક અને મહેનત પર જ જે છે એ ભરોસો રાખી શકો છો. આ પ્રકારના શૂઝ છે એ રનિંગ માટે જે છે એ બેસ્ટ હોય છે. આમાંથી તમે કોઈ પણ એક જે છે એ મંગાવી શકો છો. તો આ તમામ ટિપ્સ તમે ફોલો કરશો તો શારીરિક કસોટીની અંદર તમે આસાનીથી જે છે એ પાસ થઈ શકશો. હવે પોલીસ ભરતી માટેની દોડ જે છે એ ક્યારે આવે? ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનાની અંદર લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે. અને તમારા જોડે હજુ પણ 3 મહિના જેટલો સમય જે છે એ તૈયારી કરવા માટે છે. તો જે પણ મિત્રો નવી તૈયારી કરતા હોય એમના માટે પણ આટલો સમય જે છે એ પૂરતો છે. તમે ચોક્કસથી જે છે એની અંદર પાસ થઈ શકો છો. મુશ્કેલ તો છે પણ નામુમકિન નથી. હવે જાગ્યા ત્યારથી સવાર એવું સમજી અને મહેનત તમારી જે છે એ ચાલુ કરી દેશો તો તમને 100% પરિણામ જે છે એ મળશે. અને એના પછી તમે અહીંયા આગળ જોઈ શકો છો જે ધવલ મારું સર છે એમના દ્વારા પણ ટ્વીટ કરવામાં આવી હતી. નવી જાહેર થયેલી 13,591 પોલીસ ભરતી અંગેનો સૌથી મોટો પ્રશ્ન દોડ જે છે એ ક્યારે યોજાશે? તો મળતી વેરીફાઈડ માહિતી મુજબ દોડ ફેબ્રુઆરી 2026ની અંદર લેવાની જે છે એ ખૂબ જ સંભાવનાઓ છે. તો આ પ્રમાણે તમે 2 થી 3 મહિના પ્રેક્ટિસ કરશો તો પુરુષ ઉમેદવારો જે છે એ 5 કિલોમીટર દોડ 25 મિનિટની અંદર આસાનીથી પૂરી કરી શકશે. અને જે મહિલા ઉમેદવારો છે એ 1600 મીટર દોડ છે એ 9.5 મિનિટની અંદર ચોક્કસથી જે છે એ પૂરી કરી શકશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે પોલીસ ભરતીની શારીરિક કસોટી કેવી રીતે પાસ કરવી એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.